ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી અને ભયભીત કરનારી બેન દીકરીઓ માટે ખતરાની ઘંટડી રૂપ ઘટના બની છે, જેમાં બંને પગે એક અપંગ દિવ્યાંગ 20 વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે રાત્રિના મકાનમાં નિંદ્રાધીન હતી ત્યારે ગામના જ બે હવસખોરો ઈસમોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી મકાનમાં પ્રવેશી તેની પથારીની બાજુમાં સૂઈ જઈ યુવતીનું મોઢું દબાવી હાથ પકડીને યુવતીએ પહેરેલા કપડાં ઉતારી પ્રથમ એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ બીજા ઈસમે પણ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। અચાનક ઘરમાં સૂતેલી યુવતીની ભાભીને અવાજ આવતા તે જાગી જતા ચોંકી ગઈ હતી અને તેણે બૂમાબૂમ કરતા બંને હવસખોરો રાત્રિના અંધકારનો લાભ લઈ ભાગી જવામાં સફળ રહ્યા હતા। આ બાબતે યુવતીની માતાએ ગામના બંને ઈસમો વિરુદ્ધ તેમની પુત્રી પર થયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પામણીયાએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક દિવ્યાંગ યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવી ટીમો બનાવી બંને હવસખોરો આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી છે, સાથે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન પ્રયત્નો હાથ ધરી ગઈકાલે સાંજથી મોડી રાત સુધી જંબુસર તાલુકાના વિવિધ ગામોની સીમમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા। આજરોજ એવી પામણીયાની ટીમ નડિયાદ સીમ વિસ્તારમાં આરોપીઓની તપાસમાં હાજર હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસર પોલીસ સ્ટેશનના દુષ્કર્મના બંને આરોપી નડિયાદ ગામની સીમમાં જ સંતાયેલા છે, જે હકીકત આધારે જંબુસર પોલીસ ટીમ દ્વારા નડિયાદ ગામની સીમમાં સર્ચ ઓપરેશન કરી બંને આરોપીઓને ઝડપી પાડી આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। રિપોર્ટર રમેશ પરમાર, VNS ગુજરાતી, જંબુસર। 8 માર્ચ 2025ના રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની એક ઘટના ઘટે છે। જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના 2 વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને જંબુસર પીઆઈ દ્વારા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ આઈજી શ્રી સાહેબ સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે। જે અનુસંધાને જંબુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે। ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે।